ઓલ ઇન્ડિયા બાર કાઉન્સિલ દ્વારા દેશભરમાં મહત્વપૂર્ણ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે। ગુજરાતમાં અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરત એમ 4 કેન્દ્રો પર પરીક્ષા યોજાશે। રાજ્યભરમાંથી આશરે 8,000 ઉમેદવારો વકીલાત માટેની કાયમી સનદ મેળવવા આ પરીક્ષામાં ભાગ લેશે। બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની આ પરીક્ષા વકીલ તરીકે પ્રેક્ટિસ કરવા માટે અનિવાર્ય માનવામાં આવે છે। પરીક્ષામાં નવા અને જૂના કાયદાઓને લગતા પ્રશ્નો પૂછવામાં આવે છે। આ પરીક્ષા ઓપન બુક એક્ઝામ તરીકે પણ ઓળખાય છે। દેશભરમાં કુલ 11 વિવિધ ભાષાઓમાં યોજાતી આ પરીક્ષા માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે। પરીક્ષામાં કુલ 21 વિષયો આવે છે અને આ પરીક્ષા સનદ માટેની છે। આ પરીક્ષા બહુ મહત્વની છે, કાયદાને લગતી અને વકીલ બનવા માટેની મેન પરીક્ષા ગણવામાં આવે છે। મહિનાથી આની તૈયારી કરું છું અને આ એક્ઝામનું બહુ મહત્વ છે કે બાર કાઉન્સિલની એક્ઝામ આપણે આપીએ ત્યારે આપણને કોર્ટમાં જઈને કેસ લડવા મળે છે, એટલે આ એક્ઝામ તો આપવી પડે એવું છે। કાયદા અને જૂના કાયદા બી છે જ, અને જે સબ્જેક્ટ છે 21 સબ્જેક્ટને રાઉન્ડ છે અને 100 માર્કનું પેપર હોય છે અને 3 કલાકનો ટાઈમ હોય છે। અને પ્રથમ એવી એક્ઝામ હશે જે ઓપન બુક એક્ઝામ છે। કેટલી પુસ્તકો સાથે તમે એક્ઝામ આપશો? હવે પુસ્તકોમાં તો ઘણા બધા લોકો લઈને 30, 40 બુકો બી લઈને આવે છે, લેવાવાળા 20 બુકો લઈને બી આવે છે। ડિપેન્ડ છે કે કોણ કેટલી બુક લઈને